નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે રામનવમી છે એટલે રામ ભગવાનનો જન્મદિવસ અને ખેડા પરા દરવાજાની અંદર આવેલા પ્રાચીન રામજી મંદિરના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ। ખૂબ જ પ્રાચીન મંદિર છે અને ખૂબ જ પૌરાણિક હતું ને હમણાં થોડું રિનોવેશન કરાવાયું છે અને આજે રામ જન્મોત્સવ 2024નો આ બીજો વ્લોગ આપણે શેર કરીએ છીએ અને તે પૂર્વે આપણે રામજીના દર્શન કરીએ છીએ। રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની સરસ પ્રતિમાઓ છે। ઉપરાંત શાલિગ્રામ ભગવાન પણ અહીંયા દર્શનાર્થે રાખ્યા છે અને આપણે હવે મંદિરની બહાર આવીએ છીએ કારણ કે બહાર ખેડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને જે હિન્દુ સંસ્થાઓ છે એમના દ્વારા ખેડા શહેરમાં ભવ્ય રામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી છે અને અગાઉ આપણે એક વ્લોગ શેર કરી ચૂક્યા છે અને આવા પરા દરવાજા વિસ્તારમાં જે શોભાયાત્રા નીકળશે એનો વ્લોગ આ સાથે આપણે ફરી રજૂ કરીશું। અને અત્યારે આપણે રામજી મંદિરમાં દર્શન પૂર્વે કર્યા છે। રામજી મંદિરની સામે જ એક પ્રાચીન સરસ ત્રિકમજી મંદિર છે। અહીંયા પણ બ્લેક સ્ટોનની સરસ આપણે રામચંદ્ર ભગવાનની પ્રતિમા અયોધ્યામાં બિરાજમાન કરી છે, એવી જ અહીંયા ત્રિકમજી ભગવાનની પણ સરસ પ્રતિમા આ જૂના મંદિરમાં છે। અને આ કાપડ બજાર, ચોકસી બજાર જે કહેવાય ત્યાં હવે શોભાયાત્રા રામજીની શોભાયાત્રા આવી રહી છે। પ્રવીણભાઈ છે અહીંયા રહે છે અને પાછળ જૈન દેરાસર છે અને યુવાનો સૌથી પહેલાં જે ભગવા ધ્વજ લહેરાતા આ બાળકો નીકળ્યા છે। આપ જોઈ રહ્યા છો રામજીની પ્રતીક્ષા કરી રહેલા દરેક ફળિયા, શેરી, મહોલ્લાની બહાર અનેક બહેનો અને નાગરિકો હાજર છે અત્યારે દર્શન માટે। રામજીની નગર શોભાયાત્રા નીકળે તો એના દર્શન કરવા માટે બધા જ પોતાની શેરી, મહોલ્લાની બહાર આવીને ઊભા રહ્યા હોય છે અને અહીંયા યુવાનો દ્વારા કોલ્ડ ડ્રિંક્સ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે। અને આ શોભાયાત્રા આપણે અગાઉના બ્લોગમાં બતાવી એ પ્રમાણે વહાણવટી ચોકથી આ શોભાયાત્રા આખા શહેરમાં ફરી અને અહીંયા આવી છે અને ગરમી પણ જબરજસ્ત છે એટલે અહીંયા સરસ કોલ્ડ ડ્રિંક્સની વ્યવસ્થા કરાઈ છે અને બધાને ઠંડા પીણા પીવડાવાય છે। અહીંયા ભરવાડવાસ અને પરા કાછિયાવાડ તરફ બધા નાગરિકો ધીરે ધીરે અહીંયા આવી રહ્યા છે રામલલાના દર્શન માટે અને શોભાયાત્રાના દર્શન માટે। બધા શેરીના નાકે બધા આવીને બેઠા છે। આપણે અગાઉ એક વ્લોગ શેર નુક્કડ હાટ, જે નુક્કડ પ્રાચીન સમયની 70-80 વર્ષ પહેલાંની દુકાનો છે આ વિસ્તારમાં, અને ચોકસી બજાર અને કાપડ બજાર 60-70-100 વર્ષ પહેલાંનો વિસ્તાર છે। અહીંયા કરિયાણાની દુકાન છે અને ત્યાં ઊભા રહીને આપણે વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ અને ડીજેના તાલે નાચતા કૂદતા રામજીના જયકારા સાથે વિવિધ શૌર્ય અને ભક્તિ ગીતોના નાદે હજારોની સંખ્યામાં યુવાનો, વડીલો અને આયોજકો અહીંયા ખેડાના બજારમાં શોભાયાત્રામાં નીકળ્યા છે। ફૂલની પાંદડીઓથી દરેક રામ ભક્તોનું સન્માન નીરવભાઈ કાછિયા છે, નગરપાલિકાના સભ્ય હતા અને ભાજપ આગેવાન છે, એમના દ્વારા શોભાયાત્રામાં સામેલ સૌ રામ ભક્તોનું હાર્દિક અભિનંદન કરી રહ્યા છે। તમે જો ફૂલની પાંદડીઓથી મોટા પ્રમાણમાં ફૂલની પાંદડી વરસાવી અને તમામનું સન્માન, સ્વાગત કરાઈ રહ્યું છે અને કેસરી ભગવા ધ્વજ લહેરાવતા રામ જન્મોત્સવ 2024ની ખેડા શહેરમાં ઉજવણી માટે જે નગર શોભાયાત્રા નીકળી છે એનો વ્લોગ આપણે બીજો શેર કરી રહ્યા છીએ। મોટી સંખ્યામાં યુવાનો અત્યારે ખુશહાલ છે કારણ કે 500 વર્ષ પછી રામ જન્મભૂમિ સ્થાને અયોધ્યામાં પવિત્ર અયોધ્યા તીર્થ ખાતે ભવ્ય મંદિરમાં રામલલાને આ વર્ષે જ બિરાજમાન કરાયા છે અને અયોધ્યામાંથી પણ સીધું પ્રસારણ અત્યારે થઈ રહ્યું છે। ત્યાં આજે એક વિશિષ્ટ સંયોગ અને એક સરસ દર્શનનો કાર્યક્રમ એવો યોજાયો છે કે સૂર્યકિરણ સીધું જ રામચંદ્ર ભગવાનના કપાળમાં પ્રકાશપુંજથી સૂર્ય તિલક થાય છે। એ નજારો જબરજસ્ત આજે લોકોને દર્શન કરવા મળ્યો છે અને દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં રામ ભક્તો રહે છે તે દરેક સ્થળોએ આવો જ માહોલ છે। અત્યારે આપણે પરા કાછિયાવાડના નાકે ઊભા છીએ અને ચોકસી બજાર, કાપડ બજારમાં થઈ અને શોભાયાત્રા પરા દરવાજા તરફ જઈ રહી છે। અંબાજી માતાજીનું મંદિર છે એ તરફ શોભાયાત્રા પ્રયાણ કરી રહી છે।
અને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. અહીંયાથી આઝાદ ચોકના નાકે પણ એમના સ્વાગત માટે ઘણા બધા રામ ભક્તો અને નગરજનો ઊભા છે. શેરી મહોલ્લા તોરણથી શણગારાયા છે અને ઠેર ઠેર ભગવા ધ્વજની ઝંડીઓ લગાવાઈ છે. માહોલ આખો રામમય અત્યારે કરવામાં આવ્યો છે. અને હવે જે અખાડાના યુવાનો છે એમના દ્વારા અહીંયા હેરત અંગે જે પ્રયોગો કરવામાં આવશે. આપણે જૂનું જે નુક્કડ હાટ કહીએ છીએ, નુક્કડની દુકાનો, એવી પ્રાચીન ખેડાની એક ઝલક જોવા મળે છે. આ જુઓ, તોરણો સરસ શણગારાયેલા છે અને આ અખાડાના યુવાનો દ્વારા કરતબ બતાવી રહ્યા છે, પ્રદર્શન કરાઈ રહ્યું છે. અને સેંકડોની સંખ્યામાં આજુબાજુ બધા શ્રદ્ધાળુઓને બંટીભાઈ પ્રસાદ વિતરણ કરી રહ્યા છે. નાના મોટા વડીલો તમામ દર્શનાર્થી અત્યારે ઘરમાંથી નીકળી અને શેરી મહોલ્લાના નાકે આવીને બધા ઊભા છે. અને અખાડાના યુવાનો દ્વારા ધારદાર જે છરી છે એના દ્વારા આંખમાં મેશ આંજતા હોય એવું કૌશલ્ય બતાવી રહ્યા છે. જોઈ રહ્યા છો, ખાસ વિશિષ્ટ એમની આ રજૂઆત હોય છે, પ્રદર્શન હોય છે આ. અને એ સાથે નાગરિકો પણ કુતૂહલવશ આ બધું અખાડાના પ્રયોગો કરતબ નિહાળતા હોય છે. વિડીયો મોબાઈલમાં શૂટ કરતા હોય છે બધા. અને આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં બધા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. નાના બાળકોને ખભે બેસાડી અને આ શોભાયાત્રાનો નજારો બતાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. અને આવા ભીષ્મ પિતામહ જેવું કાંટાળી એમ કહી શકાય, ખીલ્લા લગાવેલા એક પાટિયું છે, એની ઉપર આ ભાઈ સૂઈ ગયા છે. એની ઉપર બીજા ભાઈ છે અને આ ચક્ર ફેરવતા ફેરવતા ઉપર ઊભા રહ્યા છે. અખાડાના જે દાવપેચ હોય, જે કરતબ બતાવવાના હોય, એ પૈકીનો એક એમની ઉપર ફૂલ પાંદડીથી એમને વધાવવામાં આવ્યા છે, એમનું બિરદાવવામાં આવ્યા છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે. આ ખીલ્લીવાળો જે પાટિયું છે એની પર એ સૂઈ ગયા હતા અને હવે એક પ્રયોગ અહીંયા પૂર્ણ કર્યો છે. હવે આગળના બીજા સ્થળે અખાડાવાળા યુવાનો પોતાનું કર્તવ્ય બતાવશે. બજરંગ અખાડાવાળાની જ ગાડી છે યુવાનોની. અને એ બસ સ્વાગત માટે બધા ઊભા છે, દર્શન માટે ઊભા છે. કારણ કે ડીજેના તાલે ડાન્સ કરતાં કરતાં જે આગળ ગાડી જાય છે અને શોભાયાત્રામાં બધા યુવાનો નાચતા કૂદતા રામનો જયકારા કરતાં કરતાં નીકળે છે. એ પછી અખાડાની ગાડી જાય છે, અખાડાના કરતબ હોય છે. ત્યાર પછી આ ટ્રેક્ટરની અંદર આ છોટા ભીમને એ બાળકોને આનંદ આવે એવું સરસ વ્યવસ્થા કરાઈ છે. અને છેલ્લે અહીંયા રામજીનો આ રથ આવે છે. એ પહેલાં બગીમાં રામ લક્ષ્મણ જાનકી બનેલા બાળકોનું એક ઘોડાગાડી બગી રથ જાય છે. અતુલ્ય ભારત ખેડા શહેરની પ્રાચીન અસ્મિતા દેખાય છે. અહીંયા કાસ્ટ કલાથી બનાવાયેલા જૂના મકાનો જ છે અને એમાં દુકાનો ચાલે છે. આ અગાઉ આપણે વાત કરી તેવા રામ લક્ષ્મણ જાનકી બનેલા બાળકો છે, રામજીના પરિધાનમાં, અને ઘોડા બગી ગાડીમાં બેસીને જાય છે. અને પરા દરવાજા તરફ રથ જઈ રહ્યો છે. અહીંયા બધા જ રામજીના દર્શન માટે પ્રતીક્ષા કરીને બેઠા છે. ઘર આંગણે, વ્યવસાયિક દુકાનોની બહાર આપ જોઈ રહ્યા છો, ખૂબ જ આતુરતાપૂર્વક રામજીના રથની પ્રતીક્ષા કરી રહ્યા છે. બધા નગરજનો રામ રથની રાહ જોઈને ઊભા છે, કારણ કે રામજીના દર્શન કરવાના છે. અને દરેક શેરી મહોલ્લાના નાકે અને આખા રસ્તા ઉપર બંને તરફ નગરજનો રામજીના દર્શન માટે પ્રતીક્ષામાં ઊભા છે. ત્રિકમજી મંદિર અક્ષરભાઈ ઊભા હતા. અને આપ જુઓ, બધા જ અહીંયા રામજી મંદિર છે. અહીંયા બધા જ
શોભાયાત્રાની રાહ જોઈને ઊભા છે અને સતત પ્રસાદનું વિતરણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ઠેર ઠેર પ્રસાદનું વિતરણ સતત ચાલુ હોય છે. ઠંડા પીણાને એનું પણ વિતરણ ચાલુ હોય છે. પાણી પણ વ્યવસ્થા સરસ કરાઈ છે. અને આ પરબડી છે, પરા દરવાજા વિસ્તાર છે અને અહીંયા પણ અંદરના વિસ્તારના બધા રહીશો બહાર અંબાજી માતાજીના મંદિર આગળ આવીને ઊભા છે. અને હવે શોભાયાત્રા ધીરે ધીરે પ્રયાણ કરી રહી છે. અંબાજી માતાજીનું મંદિર છે અને અહીંયા આ ઘોડા બગીચે છે તે ધીરે ધીરે પરા દરવાજાની અંદર થઈ અને બહાર રાજા શોપિંગ સેન્ટર તરફ જશે. આ ખૂબ જ પ્રાચીન પરા દરવાજા છે, ઐતિહાસિક પરા દરવાજા છે ખેડા શહેરનો. અને અહીંયા જૂની એક પરબડી પણ છે. અને પરા દરવાજામાંથી હવે અહીંયા પણ પરા દરવાજાની બહાર ગોલવાડને બધા વિસ્તારના નાગરિકો આવી અને ભગવાનના રથની રાહ જોઈને ઊભા છે, પ્રતીક્ષામાં ઊભા છે. અને પરા દરવાજાની અંદર થઈ અને આ ઘોડાબગી ધીરે ધીરે આગળ પ્રયાણ કરી રહી છે. ઉપર આપ જોયું રામજી કી સેના દરવાજા ઉપર, પરા દરવાજાની ઉપર રામજીની સેના મોટી સંખ્યામાં દોડધામ કરતી હતી એ આપણે જોયું. અને તોરણોથી સરસ દરેક એરિયા વિસ્તારને શણગારાયા છે એ પણ દેખાય છે. ને હવે રામજીનો રથ આવી રહ્યો છે. નાસિક બાજાનો ધમધમાટ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો નાસિક બાજાનો જબરજસ્ત ધમધમાટ છે ને. અને એટલો જ ઉત્સાહ પણ છે. ભગત દેખાય છે અંદર, એ જે અમેરિકાથી આવ્યા છે ભગતભાઈ. અને રામજીની સેનામાં અત્યારે રામજીની શોભાયાત્રામાં અત્યારે તેઓ હાજર છે. રંજનભાઈ સાહેબ છે. અને અહીંયા જુઓ તમે, દૂર સુધી બધા પોતાના ઘરની બહાર આવી અને શોભાયાત્રાના દર્શન કરી રહ્યા છે. અને હવે શોભાયાત્રા ખેડાના હાર્દ સમાન સરદાર ચોકમાં આવી રહી છે. સૌ પ્રથમ ડીજેમાં પાવરફુલ રામજીના ગીતો વાગી રહ્યા છે અને એના નાદે જ બધા યુવાનો અને ઉત્સાહથી નાચતા રામ ભક્તો દેખાઈ રહ્યા છે. શ્રી રામ જન્મોત્સવ 2024 ખેડાનો નજારો આ સાથે આપણે બતાવી રહ્યા છીએ. એક વ્લોગ શરૂઆતની તૈયારીનો, ઉત્સાહનો જે પ્રારંભિક કામગીરી હતી એનો આપણે વ્લોગ શેર કરી ચૂક્યા છે. અને થોડો લેટ પણ હવે આ રામજીની જે નગર શોભાયાત્રા નીકળી છે એનો આ બીજો વિડીયો આપણે હવે શેર કરીશું. અને મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો સરદાર ચોક છે, સામે સરદારશ્રીની પ્રતિમા છે. અને અહીંયા 5 રસ્તા ભેગા થાય છે. ખેડાનું મુખ્ય હાર્દ કહી શકાય એવું વેપારી આ મથક છે, વેપારી સંકુલ છે એમ કહી શકાય. અને મોટી સંખ્યામાં અહીંયા રામ ભક્તો અત્યારે ડીજેના તાલે નાચતા કૂદતા રામનવમી ઉત્સવ મનાવી રહ્યા છે. અહીંયાથી સીધા સરદાર શાક માર્કેટ છે સામે, ત્યાં થઈ અને હાઈવે આ આખી રેલી જશે. અને ત્યાં મહારાણા પ્રતાપની પ્રતિમા છે, એમને માલ્યાર્પણ કરી પુષ્પ પહેરાવી અને ત્યાં સમાપન કાર્યક્રમનો થશે. પરંતુ તે અગાઉ સમી સાંજ છે અને આથમતા સૂર્યનો આ તાપ છે, દેખાઈ રહ્યો છે આપને. સૂર્ય આથમી રહ્યો છે. સૂર્યાસ્ત થાય એ પહેલાંનો આ નજારો છે. આથમતા સૂર્યના પ્રકાશમાં અત્યારે ડીજેના તાલે ખેડા શહેરના સરદાર ચોકની અંદર રામ ભક્તો રામ જન્મોત્સવ મનાવી રહ્યા છે. અહીંયા પણ વિવિધ કરતબ અખાડાને યુવાનો દ્વારા કરવામાં આવશે. એ ભાઈના માથા પર ઈંટ મૂકી અને લાકડીથી એ ઈંટને તોડી નાખવાની, એવા એક સરસ હેરત ભર્યા કરતબ અત્યારે અહીંયા પ્રદર્શન થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો લાકડી વીંઝી અને અહીંયા બેઠેલા ભાઈના માથા પર ઈંટ મૂકી છે, દેખાય છે ત્યાં, અને એને તોડી નાખશે. અખાડાના યુવાનો છે આ, અને ખૂબ જ ટ્રેનિંગ પ્રેક્ટિસ એમણે મેળવેલી હોય છે. એક જાતની સાધના કહી શકાય. ખેડા શહેરમાં રામ જન્મોત્સવ
વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને ખેડા તાલુકા ઉપરાંત ખેડા શહેર અને અન્ય મહેમાનો પણ આ શોભાયાત્રામાં સામેલ થયા છે. રાજા શોપિંગ સેન્ટર ઉપરથી આપણે આ નજારો બતાવી રહ્યા છે. ખેડા સરદાર ચોક છે. ખેડા શહેર અત્યારે રામ ભક્તોથી ઉભરાઈ ગયું છે અને અહીંયા તલવારબાજી, લાકડી વીજવાની અને એ બધા જે પારંપરિક પ્રાચીન જે કરતબ છે અખાડાના, એનું પ્રદર્શન થઈ રહ્યું છે. ખૂબ જ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા છે. આ પોલીસ બંદોબસ્ત પણ સરસ છે અને યુવાનો દ્વારા ભારે ઉત્સાહ સાથે રામ જન્મોત્સવ મનાવી રહ્યા છે. સાથે વડીલો અને અન્ય મહેમાનો પણ છે. ખેડા શહેર ઉપરાંત ખેડા તાલુકામાંથી પણ વિવિધ ગામમાંથી બધા યુવાનો રામ જન્મોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. સરદાર ચોક છે. આ રાજા શોપિંગ સેન્ટરની આગળનો ભાગ છે. પાછળ રાજા શોપિંગ સેન્ટર દેખાય છે. ત્યાં પણ શોપિંગ સેન્ટરના બીજા ત્રીજા માળેથી શ્રદ્ધાળુઓ આ શોભાયાત્રાના દર્શન કરી રહ્યા છે. નાના ભૂલકાઓને ખભે બેસાડી અને દર્શન કરાવાઈ રહ્યા છે. ખૂબ જ ઉત્સાહ આપ જોઈ રહ્યા છો. આ જોવું, આગળ વાત કરીએ આપણે, ખભા પર બેસાડી અને નાના ભૂલકાઓને આવા બધા કાર્યક્રમોમાં સામેલ કરાવાય છે અને એ કાયમ માટે એમના માટે યાદગાર વસ્તુ બની જાય છે. નાના ભૂલકાઓને જે આ બધું બતાવીએ છીએ તે એના જિંદગીના ખૂબ જ યાદગાર પ્રસંગોમાં હોય છે અને એને કાયમ એ અવિસ્મરણીય રીતે યાદ રાખતા હોય છે. અને સરદાર ચોકની અંદર અત્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો આપ જોઈ રહ્યા છો. ખેડા શહેરમાં યોજાયેલ રામલલાના જન્મ દિનની ઉજવણી, રામનવમી, એની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ. એનો વ્લોગ આપણે આ સાથે શેર કરીશું. અગાઉ એક વ્લોગ આપણે શેર કરી ચૂક્યા છે. આપણે થોડા વ્લોગ લોંગ બનાવીએ છીએ કારણ કે એમાં બધા જ નાગરિકો અથવા જે કાર્યક્રમ છે એની ભવ્યતા બતાવવા માટે જ આપણે હંમેશા લોંગ વિડીયો બનાવીએ છીએ. અને આપણે વિડીયો વધુ જોવાય અને જે દૂર ખેડાથી બહાર રહેશે એ લોકો ખેડાનો જે આ કાર્યક્રમ છે, ધાર્મિક ઉત્સવો છે, એને ભરપૂર માણી શકે એ માટે આપણે થોડા વિડીયો લોંગ બનાવીએ છીએ અને એનો પ્રતિસાદ સારો મળે છે. જેટલા પણ લોકો જુએ છે બધા ભરપૂર કાર્યક્રમનો આનંદ મેળવે છે. જાણે કે તેઓ સ્વયં અહીં હાજર હોય એવો અહેસાસ ખેડા નગરજનો કરતા હોય છે એવું આપણને ઘણા બધા મિત્રોએ જણાવ્યું છે. એટલે મિત્રો, આ જ્યારે પણ આપણને સમય મળે ત્યારે થોડો વિડીયો, પણ વિડીયો આખો જરૂર જુઓ. શોર્ટ વિડીયો આપણે બનાવતા નથી, લોંગ વિડીયો જ બનાવીએ છીએ કારણ કે કાર્યક્રમને ન્યાય આપવાનો હોય છે અને જે આપણા દર્શક મિત્રો છે એમને ભરપૂર આ કાર્યક્રમનો આનંદ મળી શકે અને તેઓ પણ રામજીની ભક્તિમાં લીન થઈ શકે એ માટે આપણે હંમેશા ધાર્મિક ઉત્સવોના લોંગ વિડીયો જ બનાવીએ છીએ. તો મિત્રો, આ સાથે આપણે હવે ખેડા શહેરમાં જે રામ જન્મોત્સવ ઉજવાયો હતો એનો ભાગ બીજો થોડો લેટ શેર કરી રહ્યા છીએ. અગાઉ આપણે ભાગ 1 જે શરૂઆતની તૈયારી થતી હતી એનો ઉત્સાહ બતાવ્યો હતો. મિત્રો, આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય શ્રી રામ.